નમસ્કાર મિત્રો, મારું નામ ધરતી છે. હું ગામડામાં રહું છું અને અમે ખૂબ ગરીબ છે. અમારી પાસે ખેતી નથી. મારા માતા પિતા મજૂરી કરીને ઘર ચલાવે છે. અમારું કુટુંબ નાનું છે. હું, મારા માતા પિતા અને એક નાનો ભાઈ. મિત્રો, આ વાત તે સમયની છે જ્યારે હું 25-26 વર્ષની હતી. તે વખતે હું જુવાન અને સુંદર હતી. અમારા ઘરથી દોડે દૂર એક મોટા જમીનદારની ખેતી હતી. લોકો તેમને રાઘવજી બાપા કહીને બોલાવતા હતા. તેમના ખેતરમાં ઘણી બધી શાકભાજી જેમ કે રીંગણા, બટાકા અને અન્ય શાકભાજી ઉગાડવામાં આવી હતી. અમારા ઘરની હાલત ગરીબ હતી અને માતા પિતાની મહેનતની કમાણીથી જ ઘર ચાલતું હતું. મારી માતા ઘણીવાર રાઘવજી બાપાના ખેતરમાં મજૂરી કરતી. રાઘવજી બાપા સારા માણસ હતા. તેઓ અમને કહેતા, જો શાકભાજી જોવે તો લઈ જજો. એટલે અમે ક્યારેક તેમના ખેતરમાંથી શાકભાજી લઈ આવતા. પણ રાઘવજી બાપાનો એક સાળો હતો જેનું નામ કુલદીપ હતું. તે ક્યારેક ગામમાં આવતો. તેનો સ્વભાવ ખૂબ ગુસ્સેવાળો હતો. રાઘવજી બાપાનો નાનો દીકરો આર્યન ખૂબ સારો હતો અને કોલેજમાં ભણતો હતો. એક દિવસ રવિવાર હતો. અમારા ઘરમાં શાકભાજી કંઈ નહોતું. મમ્મીએ કહ્યું, જા રાઘવજી બાપાના ખેતરમાંથી થોડા રીંગણા લઈ આવ. તેમણે જ કહ્યું હતું કે જ્યારે જોવે ત્યારે લઈ જજો. બસ, હું સવારે નાઈ ધોઈને પંજાબી ડ્રેસ પહેરીને રાઘવજી બાપાના ખેતરમાં રીંગણા લેવા ગઈ. ત્યાં જવામાં મને હંમેશા આનંદ થતો. હું રીંગણાના ખેતરમાં ગઈ. રાઘવજી બાપાની 2 એકરની રીંગણીની ખેતી હતી અને તેમાં ઢગલાબંધ રીંગણા લાગેલા હતા. મેં એક થાવઈમાં 7-8 રીંગણા તોડ્યા. ત્યાં જ પાછળથી રાઘવજી બાપાનો સાળો કુલદીપ આવી ગયો અને મારો હાથ પકડી લીધો. તેમને લાગ્યું કે હું ચોરી કરું છું, એટલે તેણે મને દાંટવાનું શરૂ કર્યું. હું ખૂબ સુંદર હતી અને તે મારી તરફ ખરાબ નજરે જોતો હતો. મેં તેમને ઘણું કહ્યું, સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ તેમને લાગ્યું કે હું ખરેખર ચોરી કરવા આવી છું. તે જ વખતે અચાનક રાઘવજી બાપાનો દીકરો આર્યન ત્યાં આવી ગયો. મારી ચીસ સાંભળને તે અમારી તરફ દોડ્યો. કુલદીપે તેને જોયો અને તરત જ મને છોડી દીધી. આર્યન ત્યાં પહોંચ્યો તો કુલદીપે નાટક શરૂ કર્યું અને મારા પર ખીજાવા લાગ્યો. ચોરી કરા છો? આવું કેમ કરા છો? જો આની થાવઈમાં રીંગણા છે. હું રડતા રડતા બોલી, આર્યન, હું ચોરી નહોતી કરતી. ગઈકાલે રાઘવજી બાપાએ કહ્યું હતું કે રીંગણા જોવે તો લઈ જજો, એટલે હું સવારે રીંગણ લેવા આવી હતી. આર્યને કહ્યું, મામા, તમે આને છોડી દો, હું જોઉં છું શું કરવું. કુલદીપ ત્યાંથી ચાલ્યા ગયા. હું આર્યન તરફ જોવા લાગી. મને થોડી રાહત થઈ. આર્યને કહ્યું, તું ડર નહીં, સાફ સાફ કહી શું થયું હતું. મેં કહ્યું, જ્યારે હું રીંગણા તોડતી હતી ત્યારે કુલદીપ મામા પાછળથી આવ્યા. તેમણે મારો હાથ પકડ્યો અને ત્યાં જ તમે આવી ગયા એટલે હું બચી ગઈ. આ સાંભળવીને આર્યનને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું, ચાલ મારી સાથે. હું તેની પાછળ પાછળ ગઈ. તેણે મારી થેલી અડધી રીંગણાથી ભરી દીધી અને ગોવારની શીંગો, ભીંડો અને અન્ય શાકભાજી પણ તોડીને આપ્યા. તેણે અલગ અલગ થેલીમાં શાકભાજી ભરીને આપી અને બોલ્યો, જો બીજું કંઈ જોઈએ તો લઈ લે, ડર નહીં, હું છું ને. મેં કહ્યું, ઠીક છે. આર્યન હસતા હસતા બોલ્યો, અને હા, હું તો ભૂલી જ ગયો, તારું નામ શું છે? મેં કહ્યું, મારું નામ ધરતી છે. આર્યને કહ્યું, તું કેટલું ભણી છો? મેં જવાબ આપ્યો, મારું ભણતર પૂરું થઈ ગયું છે. હું ગ્રેજ્યુએટ છું. આ સાંભળીને તેને આશ્ચર્ય થયું અને તેણે કહ્યું, સાચું? તું ગેજેટ છે? વાહ, તું તો ભણેલી ગણેલી છે. પછી તેણે પૂછ્યું, તારા માતા પિતા શું કરે છે? મેં કહ્યું, અમે અહીંયા નજીકમાં રહીએ છીએ. અમારું એક નાનું ઝૂંપડું છે. અમારી પાસે ખેતીવાડી કંઈ નથી. અમે મજૂરી કરીને જ ગુજરાન ચલાવીએ છીએ. મારી માતા તમારા ખેતરમાં કામ કરવા આવે છે. તે બોલ્યો, તો હવે તું શું કરા છો? મેં કહ્યું, હજી કંઈ નથી, નોકરી શોધું છું. તે હસ્યો અને બોલ્યો, ઠીક છે, રહેવા દે. જ્યાં સુધી તને નોકરી ન મળે ત્યાં સુધી તું ખેતરમાં કામ કર. મેં કહ્યું, ઠીક છે. અને બીજે દિવસથી હું ખેતરમાં કામ કરવા આવવા લાગી. આર્યન પણ કોલેજની રજાઓ મળવી ગઈ હતી. તે મારી ઉંમરનો જ હતો, એટલે તે પણ ખેતરમાં આવવા લાગ્યો. કદાચ હું ખેતરમાં આવતી હતી એટલે તે વધુ આવવા લાગ્યો. હું મારી માતા સાથે ખેતરમાં નિંદણ કરવા લાગી. તેમની ખેતી ખૂબ મોટી હતી. આર્યન ખેતરમાં આવતો, મારી તરફ જોતો અને હસતો. હું પણ તેની તરફ જોઈને શરમાઈને નજર નીચી કરતી. અમારી ઉંમર એક સરખી હોવાથી અમને એકબીજાની સંગત સારી લાગવા લાગી. એક દિવસ માતા ગામમાં ગયા હતા. તે દિવસે હું એકલી જ કામે આવી. જ્યારે આર્યન ખેતરમાં આવ્યો ત્યારે તેના પિતાજી રાઘવજી બાપા ખેતરમાં ન હતા. હું ઘઉંનું નિંદણ કરતી હતી. ત્યાં દૂરથી બુલેટનો અવાજ આવ્યો. આર્યન પોતાની બુલેટ પર આવ્યો. તેણે સફેદ શર્ટ અને કાવી પેન્ટ પહેરી હતી. આંખોમાં સનગ્લાસ હતા અને બુલેટ પર બેસેલો તે કોઈ ફિલ્મના હીરો જેવો લાગતો હતો. તે સીધો મારી પાસે આવ્યો અને મારી બાજુમાં ઊભો રહીને વાતો કરવા લાગ્યો. તેણે પૂછ્યું, શું કરા છો? મેં કહ્યું, ઘઉંનું નિંદણ કરું છું. તેણે પૂછ્યું, તારી માતા નથી આવી? મેં કહ્યું, મારી માતા ગામમાં ગયા છે. તે 2 દિવસ નહીં આવે એટલે હું એકલી આવી છું ખેતરમાં કામ કરવા. વાતો કરતા કરતા તે મારી તરફ ત્રાસી નજરે જોવા લાગ્યો. હું પણ ક્યારેક તેની તરફ જોતી. અમારી નજરો વારંવાર મળવેતી.
તે બોલ્યો, તું ખેતરનું કામ કરે છે છતાં કેટલી સુંદર લાગે છે. હું શરમથી લાલ થઈ ગઈ અને માથું નીચું કરી દીધું. તે ત્યાંથી જવાનું નામ નહોતો લેતો. તેણે કહ્યું, હવે બસ કર, ખેતરમાં આવ્યાને 2-3 કલાક થઈ ગયા, હવે બપોર થઈ ગઈ. મેં કહ્યું, રાઘવજી બાપા નારાજ થશે. તે બોલ્યો, બધું હું જ જોઈ લઈશ. પછી મેં નજીક રાખેલી થેલી ઉપાડી અને અમે બંને ઝાડની છાયામાં જઈને બેઠા. તેણે પૂછ્યું, થેલીમાં શું છે? શું લાવી છે? મેં કહ્યું, ગુવારનું શાક અને રોટલી. તેણે કહ્યું કે દે ને, મને ખૂબ ભૂખ લાગી છે, અને હા, ખેતરમાંથી થોડી કાકડીઓ પણ લઈ આવ. હું ગરીબ ઘરની હતી અને તે અમીર ઘરનો દીકરો. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ અમીર છોકરો ગરીબનું ખાવાનું ખાશે. પણ તેણે મારો ડબ્બો લીધો, તેમાંથી ગુવારનું શાક અને રોટલી કાઢીને એક થાળીમાં રાખી અને કાકડીને ટુકડો કાપીને ખૂબ સ્વાદથી ખાધો. પછી તેણે કહ્યું, તું પણ ખા. પછી અમે બંને સાથે બેસીને ખાવા લાગ્યા. મને લાગ્યું કે આ માણસ ખૂબ સારો છે. મેં કહ્યું, તમારા જેવા અમીર લોકો ગરીબનું ખાવાનું નથી ખાતા, પણ તમે મારા ઘરનું ખાવાનું ખાઈને મારું દિલ ખુશ કરી દીધું. તમારું દિલ ખૂબ મોટું છે, તમારું મન સાફ છે, તમારા દિલમાં કોઈ પાપ નથી. મારી વાતો સાંભળીને તેની આંખોમાં એક અલગ જ ચમક આવી ગઈ. કદાચ તેને મારી વાતો ખૂબ ગમી. તે બોલ્યો, લ્યો, સાચું કહું, જ્યારે મેં તને પહેલીવાર જોઈ ત્યારથી તું મને ખૂબ ગમી ગઈ. તું મારા દિલમાં વસી ગઈ છે. આ સાંભળતા મને પણ શરમ આવતી હતી અને સારું પણ લાગતું હતું. સાચું કહું તો તે મને પહેલી નજરે ગમી ગયો હતો, પણ અમારી વચ્ચે પરિસ્થિતિની એક મોટી ખાઈ હતી, એટલે મેં ક્યારેય પ્રેમનો વિચાર ન કર્યો હતો. તેણે કહ્યું, તું ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છો. આ કોણે બનાવ્યું? મેં કહ્યું, કોણ બનાવે? મમ્મી ગામમાં ગયા છે, મેં જ બનાવ્યું છે. તે બોલ્યો, તારા હાથમાં ખૂબ સ્વાદ છે. ખાવાનું ખાઈને મેં તેને હાથ ધોવા માટે 1 લોટા કૌંસનું પાણી આપ્યું. બીજો લોટો ભરીને પાણી આપવા ગઈ તો તેનો હાથ મારા હાથને અડી ગયો અને મારા પર પાણી ઢોવાઈ ગયું. તેણે લોટા સાથે મારો હાથ પણ પકડી લીધો અને છોડવાનું નામ જ ન લીધું. હું શરમાતી હતી અને તે હસતો હતો. આ અમારા માટે ખૂબ ખાસ હતી. પછી તેણે લોટો અને મારો હાથ પોતાની તરફ ખેંચ્યો અને હું તેની બાહોમાં સમાઈ ગઈ. મારા હાથમાંથી લોટો નીચે પડી ગયો. હું તેની બાહોમાં હતી. તે મારી આંખોમાં નિરખતો હતો અને હું પણ તેની આંખોમાં જોતી હતી. અમારી નજરો એકબીજામાં ખોવાઈ ગઈ. પણ તે જ વખતે મને મારી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો અને હું તેની બાહોમાંથી નીકળીને સંકોચાઈને ફરી મારા કામની જગ્યાએ જઈને બેસી. તે મારી તરફ જોઈને હસ્યો અને બોલ્યો, આજે તું જલ્દી ઘરે જા, વધુ કામ ન કર. પછી તે ચાલ્યો ગયો. હું પણ કામ પૂરું કરીને ઘરે આવી. પણ તે રાત્રે મને ઊંઘ ના આવી. મારી આંખો સામે એ જ હેન્ડસમ આર્યન હતો. કાળા ગોગલ્સ, સફેદ શર્ટ, કાલી પેન્ટ અને ગોરો ચહેરો. બીજે દિવસે પણ હું એકલી જ ખેતરમાં ગઈ. ઘઉંનું થોડું નિંદણ બાકી હતું. તે જ વખતે ફરી તે આવ્યો, પણ આજે તેના કપડાં અલગ હતા, ગોગલ્સ પણ અલગ હતા. તે આવીને હસ્યો અને મારી સામે બેસી ગયો. હું ઘઉંનું નિંદણ કરતા તેની તરફ જોતી હતી. તેણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો, આ નાજુક હાથને હવે આગળથી ખેતરનું કામ ન કરવું જોઈએ. હું શરમાઈ ગઈ અને બોલી, જો કામ ન કરું તો પેટ કેવી રીતે ભરાશે? તે બોલ્યો, હું તને મારી રાણી બનાવવા જઈ રહ્યો છું. મને તું ખૂબ ગમે છે. હું તારી સાથે ખૂબ પ્રેમ કરું છું. પણ મેં કહ્યું, આપણી બંનેની પરિસ્થિતિઓ ખૂબ જુદી છે. તમે સારી રીતે વિચારો. જો તમારા પિતાજીને આપણી વાતની ખબર પડશે તો શું તેઓ માનશે? શું તેઓ હા પાડશે? આર્યને દ્રઢતાથી કહ્યું, મને બીજી કંઈ ખબર નથી. મને ફક્ત એટલી ખબર છે કે હું તારી સાથે ખૂબ પ્રેમ કરું છું. મને ફક્ત તું જ જોઈએ છે. આટલું કહીને તેણે મને પોતાની બાહોમાં ભરી લીધી. થોડીવાર પછી અમે બંને નજીક બેસી ગયા, એકબીજાનો હાથ પકડીને. તે જ વખતે રાઘવજી બાપા ત્યાં આવી પહોંચ્યા. તેમને અમને સાથે જોયા અને ગુસ્સેથી ચીસ પાડી. ત્યારે આર્યન બોલ્યો, પિતાજી, શું તમને મારી સાથે પ્રેમ છે? પિતાજીએ કહ્યું, હા આર્યન. તો આર્યન બોલ્યો, તો મને ધરતી ખૂબ ગમે. તેનો સ્વભાવ ખૂબ સારો છે. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. પિતાજી ગુસ્સામાં બોલ્યા, તું પાગલ થઈ ગયો છે? તે ખૂબ ગરીબ ઘરની છે. આપણે ખૂબ અમીર છીએ. આ શક્ય નથી. ત્યારે મેં હાથ જોડીને કહ્યું, બાપા તમે વિચારો, ક્યારેક તમે પણ ગરીબ હતા, પણ મહેનતથી અહીંયા સુધી પહોંચ્યા. અમે પણ ગરીબ છીએ. કદાચ એક દિવસ અમારી હાલત પણ બદલાઈ જશે. માણસે માણસના ગુણ, તેનો સ્વભાવ અને તેની નિયત જોવી જોઈએ. પિતાજી થોડીવાર વિચારતા રહ્યા અને પછી બોલ્યા, ઠીક છે, તું આને ઘરે વહી આવ, આપણે તારી માતા સાથે વાત કરશું. પછી તે મને પોતાને બંગલે લઈ ગયો. ત્યાં આર્યનની માતાએ મને જોઈ. હું દેખાવે ખૂબ સુંદર હતી, પણ તેમને અમારી હાલતનો ફરક સ્પષ્ટ દેખાતો હતો. આર્યનની માતા ખૂબ સમજદાર હતી. તેણે કહ્યું, જો અમારા દીકરાને આ છોકરી ગમે છે, લગ્ન તો તેને જ કરવાના છે, આપણે નહીં.
આ છોકરી ખૂબ મહેનતુ છે, આપણું ઘર સારી રીતે સંભાળી લેશે. માતાએ કહ્યું, પણ આના માતા પિતા સાથે પણ વાત કરવી જોઈએ. તે જ દિવસે બપોરે મારી માતા આવી હતી. આર્યન ગાડી લઈને મારા ઘરે ગયો અને મારા માતા પિતાને બોલાવીને લાવ્યો. બધાએ બેસીને વાત કરવા લાગ્યા. મારા માતા પિતા ખૂબ ડરેલા હતા. તેમને લાગ્યું કે મારી દીકરીએ કંઈ ખોટું કર્યું છે. તેઓ વારંવાર કહેતા હતા, માફ કરજો, મારી દીકરીએ કોઈ ભૂલ તો નથી કરીને. પણ આર્યનના માતા પિતાના ચહેરા પર હાસ્ય હતું. તેમણે કહ્યું, તમે ડરશો નહીં, એવું કંઈ નથી થયું. અમારા આર્યનને તમારી દીકરી ધરતી ખૂબ ગમે છે. અમે તેને અમારી વહુ બનાવવા માંગીએ છીએ. અમારે તમારી રજામંદી જોઈએ. આ સાંભળવીને મારા માતા પિતાની આંખોમાં ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે ગરીબીમાં જીવતી તેમની દીકરી સીધી અમીર ઘરમાં વહુ બનશે. તેમના માટે આ ખૂબ મોટું સુખ હતું. તેમને આર્યનના માતા પિતાનો દિલથી આભાર માન્યો. પછી અમે બધાના આશીર્વાદ લીધા અને 1-2 અઠવાડિયામાં જ ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા. હવે હું તે ઘરની વહુ છું. અમે બંને ખૂબ ખુશ છીએ. આર્યન મને ખૂબ ચાહે છે. મારી સાથે સાચો પ્રેમ કરે છે. મિત્રો, સાચા પ્રેમમાં ન તો ગરીબી જોવાય છે, ન અમીરી. સાચો પ્રેમ પરિસ્થિતિઓને પણ અમીરી સાચો પ્રેમ પરિસ્થિતિઓને પણ હરાવીને જીત મેળવે છે. દોસ્તો, અમારી કહાની તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને એક નાની એવી કોમેન્ટ તમારા વિચારો જરૂર જણાવજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ જાતિ, ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવેલી છે. તેને અન્યથા ન જોશો. ફરી મળીએ આવતીકાલે મિત્રો. ત્યાં સુધી આવજો. તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.